અવલ ઘીડિયા દરિયાકાંઠે મરઘાઈ માતાના મંદિર પાસે એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે. નમસ્કાર મિત્રો, હું છું રિપલ વાઢેર અને તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ગીર સોમનાથ. સમગ્ર ઘટનાની માહિતી આપતા વિભાગીય પોલીસ અધિકારી વી આર ખેંગારે જણાવ્યું કે ઘટના 27 મે 2025ની રાત્રે 9 વાગે બની હતી. મહેશભાઈ તેમના મિત્રો સાથે દરિયા કિનારે માછલી પકડવાની ગળીના ભાગ પાડી રહ્યા હતા. આ દરમિયાન તેમનો મિત્ર વિપુલ અનિલ ઠાકોર ત્યાં આવ્યો અને ચંદ્રકાંતને કંઠી પહેરાવી. વિપુલે કહ્યું કે આ કંઠી તેના માટે બગદાણાથી લાવ્યો છે. મહેશે મજાકમાં કહ્યું કે આવા માણસોથી વસ્તુ ન લેવાય. આ વાત પર બંને વચ્ચે ગાળાગાળી અને ઝપાઝપી થઈ. આ ઘટના બાદ અડધા કલાકે વિપુલે ફરી મહેશ સાથે ઝઘડો કર્યો. આ વખતે તેણે મહેશને છરીના ઘા મારી હત્યા કરી નાખી છે. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો છે. જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાંજણીયા અને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે બાતમીના આધારે આરોપીને વિપુલ ઠાકોરને ભાલકા વિસ્તારમાંથી ઝડપી લીધો છે.